નમસ્કાર, ગુજરાત એક્સપ્રેસ સાથે હું છું નુપુર। સૌપ્રથમ મહત્વના સમાચાર જે વડોદરાથી મળી રહ્યા છે। કાર કોમ્પ્લેક્સમાં અહીં ખાબકી છે તો અકસ્માત જે રીતનો સર્જાયો છે, મહિલા ચાલકને તેમાં સામાન્ય ઈજા। એક અકસ્માતની ઘટના વડોદરામાં કાર રેલિંગમાં અટકતા મહિલાનો બચાવ થયો છે। જોકે તો અકસ્માતના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। એક કાર જે કોમ્પ્લેક્સમાં ખાબકી અને મહિલાનો તેમાં બચાવ થયો છે। મનીષા ચોકડીથી ડીમર તરફના રસ્તા પરની આ ઘટના। કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો તો કાર ચાલકને નજીવી ઈજા થઈ છે અને કાર નીચે ખાબકી, પહેલા રેલિંગમાં અટકી અને અકસ્માતના પગલે કોમ્પ્લેક્સમાં નાસભાગ પણ મચી ગઈ। તો વડોદરાની આ ઘટના છે। જે રીતનો અકસ્માત છે, કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો, એક કોમ્પ્લેક્સમાં આ કાર ઘૂસી ગઈ, જો કે રેલિંગમાં અટવાઈ ગઈ અને મહિલાનો તેમાં બચાવ થયો છે। તો જેવી આ કાર કોમ્પ્લેક્સ તરફ ધસી આવી રહી હતી ત્યારે આસપાસના લોકો ગભરાઈ ગયા, નાસભાગ મચી ગઈ। જો કે આ કાર રેલિંગમાં અટકાઈ ગઈ અને તેના કારણે જે મહિલા ચાલક, જે કાર ચાલક હતી, તેને ઈજા થઈ છે નાની મોટી, પરંતુ તેનો જીવ બચી ગયો તેમ કહી શકાય। તો સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો આ મહિલાએ, તેના કારણે અકસ્માત સર્જાયો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કઈ રીતે સીધી કોમ્પ્લેક્સમાં ધસી આવી આ કાર અને કાર રેલિંગમાં અટકી ગઈ, જો કે તેના કારણે મહિલાને સામાન્ય ઈજા થઈ છે, તેનો જીવ બચી ગયો છે। સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો મહિલાએ, તેના કારણે કોમ્પ્લેક્સમાં ઘૂસી ગઈ આ કાર। તુષાર પટેલ સમગ્ર માહિતી સાથે જોડાયા છે। તુષાર, જે રીતે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી નુપુર, એક સદનસીબે એક બહુ મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે। વડોદરાની જો વાત કરીએ તો વડોદરાના મનીષા ચોકડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। મનીષા ચોકડીથી ડીમાર્ટ તરફ જવાનો જે રસ્તો છે, રસ્તાની પાસે આવેલા કોમ્પ્લેક્સની બહાર એક કાર પાર્ક કરવામાં આવી હતી અને એ કાર એક મહિલા દ્વારા કારને સ્ટાર્ટ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ઉતાવળને કારણે મહિલાએ કાર તો સ્ટાર્ટ કરી દીધી, પરંતુ તે હેન્ડબ્રેક મારી હતી। હેન્ડબ્રેક બ્રેક ઉતાર્યા વગર જ ફૂલ એક્સિડન્ટ આપી દેતા સમગ્ર ઘટના સર્જાઈ હતી અને અચાનક સ્પીડ વધી જવાને કારણે મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને સામેનું જે કોમ્પ્લેક્સ છે એના પાર્કિંગની અંદર કાર ખાબકી હતી। જો કે જે રીતે તાત્કાલિક એની બાજુમાં જ બેઠેલા હસબન્ડ દ્વારા કારની હેન્ડબ્રેક ચડાવી દેવાતા કાર જે પાર્કિંગનો જે એરિયા છે તેમાં પડતા રહી ગઈ હતી અને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। આ સમગ્ર ઘટનામાં જે મહિલા ડ્રાઈવર છે, મહિલા ચાલક હતી, તેને ઈજા પહોંચી છે। જી તુષાર, આભાર માહિતી માટે। તો કાર ચાલક મહિલા જેને સામાન્ય ઈજા થઈ છે, એક મોટી જાનહાની ટળી તેમ કહી શકાય। તો હેન્ડબ્રેક નીચે ઉતાર્યા વિના જ ફૂલ એક્સિલેટર આપતા આ ઘટના સર્જાઈ છે। દુર્ઘટના જેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો મહિલા ચાલકે, જો કે તેમના પતિ બાજુમાં બેઠા હતા, જેમણે તરત જ હેન્ડબ્રેક ઉતારી અને જેના કારણે આ કાર પાર્કિંગમાં જતા અટકી ગઈ અને રેલિંગમાં જ અટકાઈ ગઈ, જેના કારણે મોટી જાનહાની ટળી। ગુજરાત એક્સપ્રેસ પર કરીએ નજર। વનબંધુના વિકાસ માટે લેવાયા છે મહત્વપૂર્ણ નિર્ણય। 4 એકર જમીનમાં આદિજાતિ ખાતેદારને મળશે વીજ જોડાણ। અનાજ દળવાની ઘંટીનું કનેક્શન લેવા હવે એનેમાંથી મળશે મુક્તિ। તો હોશિયાર વિદ્યાર્થીઓને એસસી ઓબીસી સમકક્ષ શિષ્યવૃત્તિ મળશે અને 196 ફોરેસ્ટ વિલેજનું રેવન્યુ વિલેજ રેકોર્ડ 1 માસમાં તૈયાર કરાશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ તમામ નિર્ણય લેવામાં આવ્યા છે। તો તમામ મહત્વના નિર્ણય જ લેવામાં આવ્યા છે। અનાજ દળવાની ઘંટીનું કનેક્શન લેવા એનેમાંથી મુક્તિ મળશે। વનબંધુના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો। હોશિયાર વિદ્યાર્થીઓને એસસી ઓબીસી સમકક્ષ શિષ્યવૃત્તિ મળશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી તેમાં તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ નિર્ણય। તો મહત્વની આ બેઠક મળી હતી જેમાં તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે। હિતલ પારેખ સંવાદદાતા જોડાયા છે આપણી સાથે। હિતલ, જે રીતે આ નિર્ણયો લેવામાં આવ્યા છે બેઠકમાં, કયા કયા નિર્ણયો કેટલા મહત્વના? જી ચોક્કસ એવું કહી શકાય કે આ નિર્ણયો આદિવાસી પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો ખૂબ જ મહત્વના છે, કારણ કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ફરિયાદો આદિવાસી વિસ્તારમાં ઉઠી હતી અને તેના જ કારણે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ રીતે એક સમય મર્યાદામાં તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત કરવામાં આવી છે। સાથે સાથે જે નિર્ણયો લેવાય છે, 10 જેટલા મહત્વના નિર્ણયો લેવાય છે, એમાં સૌથી વધારે મહત્વનો વીજ જોડાણ માટેનો નિર્ણય છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી સામાન્ય રીતે 8
એકર જમીનના પરિપ્રેક્ષમાં વીજ જોડાણ બીજું મળતું હતું, પણ હવે આદિવાસીઓના કેસમાં 4 એકર જમીનના પરિપ્રેક્ષમાં પણ વીજ જોડાણ બીજું આપી શકાશે એ પ્રકારનો જે મુક્તિ આદિવાસીઓના કેસમાં આપવામાં આવી છે. સાથે સાથે જે આદિવાસીઓના વિદ્યાર્થીઓ છે, હોનહાર વિદ્યાર્થીઓ છે, તેમને પણ એસટી અને ઓબીસી કક્ષાની જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એની સક્ષમ શિષ્યવૃત્તિ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આદિવાસી વિસ્તારોમાં તેના લોકોનો વિકાસ અને તેના લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવાની વાત છે. સાથે કે જે લોકો ચૂલાઓ સળગાવે છે તેમને 12 સિલિન્ડર આપવાની પણ વાત છૂટછાટ આપીને કરવામાં આવી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારના લોકો માટે મુખ્યપ્રધાને મહત્વના નિર્ણય લીધા છે અને આ સિવાયની જે સમસ્યાઓ છે એ મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને 15 દિવસમાં ઉકેલવાની પણ ક્યાંક ને ક્યાંક આદેશો આપવામાં આવ્યા છે. જી હેતલ, આભાર સમગ્ર માહિતી માટે. તો મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, ખાસ કરીને આદિવાસી પરિપ્રેક્ષમાં જોઈએ તો અતિ મહત્વના નિર્ણય, વનબંધુઓના વિકાસ માટે આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. 4 એકર જમીનમાં આદિજાતિ ખાતેદારને હવે વીજ જોડાણ મળશે. અનાજ દળવાની ઘંટીનું કનેક્શન લેવા માટે એનેમાંથી મુક્તિ મળશે. હવે તો હોશિયાર વિદ્યાર્થીઓને એસસી ઓબીસી સમકક્ષ શિષ્યવૃત્તિ પણ મળશે. સુરતથી સમાચાર. વરાછા પોલીસે 145 કિલો બિનવારસી ગાંજો ઝડપી પાડ્યો છે. ₹8,73,000ની કિંમતનો આ ગાંજો ઝડપાયો છે. પટેલનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આ ગાંજો મળી આવ્યો છે. તો ₹8,73,000ની કિંમતનો આ ગાંજો જેને પોલીસે ઝડપી પાડ્યો છે. પટેલનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આ ગાંજો ઝડપાયો છે. ચેતન પટેલ સમગ્ર માહિતી સાથે જોડાયા છે. ચેતન, ગાંજો આટલા મોટા પ્રમાણમાં ઝડપાયો છે, વધુ માહિતી જણાવશો. જી, ખાસ કરીને જે વિસ્તાર છે વરાછાનો પટેલનગર, ત્યાં દારૂ તથા ગાંજાનો મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને ખાસ કરીને વરાછા પોલીસને બાતમી મળી હતી કે પટેલનગર ઇન્ડસ્ટ્રીયલમાં જે ખુલ્લો પ્લોટ છે ત્યાં ગાંજાનો જથ્થો સંતાડી દેવામાં આવ્યો છે. જે બાતમીના આધારે વરાછા પોલીસે ત્યાં રેડ પાડી હતી અને દરોડા દરમિયાન 145 કિલો, જેની કિંમત 8.73 કિલો માનવામાં આવી રહી છે, તેનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ગાંજો કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું તે અંગે પોલીસ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ આવા જ કિસ્સાઓ બન્યા હતા. હજુ સુધી પોલીસે કોઈ પણ પ્રકારના આરોપી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધી. ત્યારે આ બનાવમાં પોલીસ આરોપી સુધી પહોંચે છે કે કેમ તે અંગે હાલ અનેકો સવાલ ઉભા થયા છે. જી ચેતન, આભાર માહિતી માટે. તો બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. બાતમીના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી અને આ 145 કિલો બિનવારસી ગાંજો ઝડપાયો છે. આગળ હવે તપાસ કરાઈ રહી છે કે કોણ આ ગાંજો અહીં મૂકી ગયું હતું. સુરેન્દ્રનગરમાં લીંબડી નગરપાલિકાનો મહિલાઓએ ઘેરાવ કર્યો છે. રસ્તા અને પાણી સહિતની સમસ્યાઓને લઈને મહિલાઓએ રોષ ઠાલવ્યો છે. પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈને દસ્તાવેજ લેવામાં આવ્યા છે અને માંગો પૂરી ન થાય ત્યાં સુધી દસ્તાવેજ પરત ન આપવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. તો મહિલાઓ દ્વારા આ ઘેરાવની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર લીંબડી વિસ્તારની ઘટના. રસ્તા, પાણી સહિતની સમસ્યાઓને લઈને મહિલાઓ અહીં રોષે ભરાયેલી છે. સ્થાનિક મહિલાઓ જે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ધસી આવી અને દસ્તાવેજ તેમણે લીધા છે, તો કેટલીક માંગો તેમની છે, આ માંગ પૂરી ન થાય ત્યાં સુધી અહીં આ જ રીતે ઘેરાવ કરશે. તો મોટી સંખ્યામાં મહિલાઓ અહીં આવી પહોંચી છે અને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈને દસ્તાવેજ લીધા છે. માંગો પૂરી ન થાય ત્યાં સુધી દસ્તાવેજ પરત નહીં આપવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. તો સ્થાનિક સંવાદદાતા આપણી સાથે જોડાયા છે મુનાવર ખાન. મુનાવર, જે રીતે આ મહિલાઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે, મહિલાઓની શું સમસ્યા છે? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના લીંબડી નગરપાલિકાની મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. જ્યારે કંસારા બજાર, પગી, શેરી સહિતના વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ન મળતા તેઓ નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. જ્યારે વાત કરવામાં આવે તો પાલિકા પ્રમુખની ચેમ્બરમાંથી જરૂરી ફાઇલ અને કાગળો લઈ માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી પરત નહીં આપવાની ચીમકી પર ઉચ્ચારવામાં આવી હતી. જી આભાર માહિતી માટે. તો આ મહિલાઓની જે માંગ છે તે નહીં સ્વીકારાય તો જે દસ્તાવેજ લેવામાં આવ્યા છે તે પરત નહીં કરવામાં આવે. મહિલાઓ હવે રોષે ભરાઈ છે અને આ પ્રકારે ઘેરાવ કર્યો છે. અને હવે નજર કરીએ ગુજરાત એક્સપ્રેસના સમાચારો પર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રાજકોટ પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. અમિત શાહ રાજકોટ નહીં આવે. સ્વામિનારાયણ નગરના પૂર્ણાહુતિ મહોત્સવમાં તેઓ હાજરી આપવાના હતા, પણ કોઈ કારણસર આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
રાજકોટમાં ભાજપના કોર્પોરેટરે રાજીનામું તેઓ આપે તેવી શક્યતા છે. વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન અને પ્રીતિબેન પનારા વચ્ચે ગ્રાન્ટ ફાળવણી બાબતે વિવાદ ચાલી રહ્યો છે, તેથી દક્ષાબેન પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી સંભાવના. રાજકોટમાં જસદણ વિધાનસભાની ચૂંટણીને લઈને પેરામિલિટરી ફોર્સનું ફ્લેગ માર્ચ યોજાયું. કોઈ અનિચ્છનીય બનાવ અહીં ચૂંટણી દરમિયાન ન બને તે માટે તંત્ર સજ્જ છે. ચૂંટણીને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ છે. જસદણની ચૂંટણીને લઈને નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કુંવરજી બાવળિયા પ્રચાર દરમિયાન ડાન્સ કરતા જોવા મળ્યા. કુંવરજીભાઈ બાવળિયા સહિત નેતાઓ અહીં પ્રચારમાં જોડાયા હતા અને કુંવરજી બાવળિયાએ લોકસંપર્ક રાઉન્ડ દરમિયાન ડાન્સ કર્યું. દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી હોવાનું વડોદરાને પ્રાપ્ત થયું છે ગૌરવ. તો રેલ મંત્રી પિયુષ ગોયલે રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા. રેલ કર્મચારીઓને વધુ કુશળ બનાવવા માટે યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે મનપાના મેયર જિગીશા ભટ્ટ, સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલવે યુનિવર્સિટીમાં બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને બીબીએ ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટના અભ્યાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યુનિવર્સિટીને 5 વર્ષના પ્રોજેક્ટ અંતર્ગત 421 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા કેવડિયા કોલોની પહોંચ્યા હતા. અહીંથી સીધા જ વેલી ઓફ ફ્લાવર જઈને સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ ફ્લાવર શો પણ નિહાળ્યો. વોલ ઓફ યુનિટી નજીક પ્રાર્થના સભામાં પણ તેમણે ભાગ લીધો. ઉપરાંત વિશ્વની વિરાટતમ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. કેવડિયા ખાતે પ્રસ્તાવિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભૂમિપૂજન પણ કર્યું. અછતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને તેનો સર્વે કરવા માટે કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટરિયલ સેન્ટરની 10 ટીમ ગુજરાત આવી છે. અહીંથી એક ટીમ આજે બનાસકાંઠાના ગામોનો તાગ મેળવશે. આ ટીમ થરાદ તાલુકાના અછતગ્રસ્ત પિલોડામાં ઘાસ ડેપો અને ગામની તેમજ ભાપી ગામની મુલાકાત લેશે અને ત્યારબાદ સરકારને રિપોર્ટ સોંપી બેઠક કરશે. ઉનાના કાંધી ગામે ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા, ત્યારે ખેડૂતોએ ડુંગળીનો પાક ઘેટા બકરા માટે ખુલ્લો મૂકી દીધો છે. ખેડૂતોને આશરે 7 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનો પાક તેમણે કર્યો હતો, પરંતુ ભાવ નથી મળી રહ્યા, ત્યારે ઘેટા બકરાને પાક ચરાવી દેવામાં આવ્યો છે. ડુંગળી 40 થી 50 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહી છે. સાવરકુંડલા રાજુલા જાફરાબાદમાં મગફળીના ટ્રક પરત ફર્યા છે. ગોડાઉનમાં જગ્યા ન હોવાના કારણે ટ્રક પરત ફર્યા છે. પીપાવાવ સીડબ્લ્યુસી અને સાવરકુંડલાના પીઠવડી ગામના ગોડાઉન પણ જગ્યા તેમાં નહોતી અને ટ્રકને પરત ફેરવવાનો વારો આવ્યો. ભાદર ડેમ 2માં સિંચાઈના પાણીની માંગને લઈને કોંગ્રેસ અને ખેડૂતો વચ્ચે રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. ભાદર 2 ડેમની કચેરીને તાળાબંધીની ચીમકી અપાઈ છે. જો કે તાળાબંધી કરે તે પહેલા જ લલિત વસોયાની અટકાયત કરી દેવામાં આવી. ધારાસભ્ય જવાહર ચાવડાની પણ અટકાયત કરાઈ. દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ગાંધીનગર કૂચ યોજવા માટે ગયા હતા. જો કે ખેડૂતોને સિંચાઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવા પણ માંગ થઈ છે. તો દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતું હોવાનો આક્ષેપ છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે દૂધની ખરીદી ન કરાતા 30 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ કૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા પણ ઉપસ્થિત રહ્યા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ગાંધીનગરમાં રેલી યોજી સભા પણ સંબોધી, જેમાં તેમણે વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા. પશુ નિકાસ ન કરવા મુદ્દે રાજ્ય સરકારના નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુજરાતના પશુઓ માટે પાલનની વ્યવસ્થા કરવા અને જંગલી પશુઓથી ખેતરોની રક્ષા કરવા તેમજ પશુઓના પેટ ભરવા સહિત ખેડૂતોના ખેતરની રક્ષા માટે રાજ્ય સરકારને ટકોર પણ કરી. હાર્દિક અને તેની ટીમ 18 ગામોમાં ખેડૂત વેદના પદયાત્રા યોજશે. 18 ગામના લોકો સાથે મુલાકાત કરશે. છેલ્લા દિવસે હાર્દિકની ટીમ ખેડૂત વેદના મહાસંમેલનનું આયોજન કરશે. જૂનાગઢમાં આવેલા મઘલપવાડા અને ખોરાસા ગામના વિવાદનો અંત આવ્યો છે. પાણી મુદ્દે 2 ગામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. કલેક્ટરે 2 ગામ વચ્ચે ચાલી રહેલ પ્રશ્નના ઉકેલ માટે અહીં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો. મઘરવાડા ગામના 67 લોકોને 4 દિવસ પાણી અપાશે અને આ વાતને ખોરાસા ગામના લોકોએ સ્વીકારી છે.
બનાસકાંઠામાં આવેલા થરાદના નાગલા પાસે જીપ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી 3 લોકો તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સુરતમાં જહાંગીરપુરા પાસે ખતરનાક અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે મોર્નિંગ વોક કરતા વિદ્યાર્થીને પાછળથી ટક્કર મારી અને ફરાર થઈ ગયો. તો બેફામ કાર ચાલકે ટક્કર મારી અને જેમાં વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે. જૂનાગઢના ઈશાપુર ગામે બાળક કૂવામાં પડી ગયો. તેનું રેસ્ક્યુ હાથ ધરાયું અને તેને બચાવી લેવાયો. અચાનક રમતા રમતા 8 વર્ષનો આ બાળક જે કૂવામાં પડી ગયો, આ અંગે બાળકના પિતાએ 108ને જાણ કરી. 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ગઈ અને રેસ્ક્યુમાં જોડાઈ ગઈ હતી. 108ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ અંતે આ 80 ફૂટ ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ કરીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. કિશોરને સામાન્ય ઈજા થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. દમણના જેટી પર મૂકવામાં આવેલ ફાઇબરના સામાનમાં આગ લાગવાની ઘટના ઘટી. ફાઇબરનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગની ઝપેટમાં એક બોટ પણ આવી ગઈ અને બોટમાં મોટું નુકસાન થયું છે. આગના પગલે દમણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જામનગરમાં પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગવાની ઘટના બની. સિદ્ધનાથ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકની દુકાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભીષણ આગના પગલે આગના કારણે અહીં ગોટે ગોટા ધુમાડાના જોવા મળ્યા. આગની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી આગ પર કાબુ મેળવાયો. ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં આગ લાગી. પીડબ્લ્યુડી વસાહતના 2 ક્વાર્ટર બળીને ખાખ થઈ ગયા. આગના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આ આગમાં 10 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલનું શુક્રવારે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. તો આજે ચોરીનો કિસ્સો તેમાં સામે આવ્યો છે. એક્ઝિબિશનમાં શોપ નંબર 212માં 6 લાખના ડાયમંડની ચોરી થઈ છે. સીસીટીવીના આધારે ખડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બદલાતી ફેશન, મંદી અને જીએસટીના કારણે સુરતનું કાપડ ઉદ્યોગ આજે ઇતિહાસ બનવાની કગાર પર છે. દિવાળી પહેલા 26 જેટલી ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રોસેસિંગ મિલ બંધ થઈ ચૂકી છે. તહેવારો અને રજાઓ પછી વધુ 10 મિલ બંધ થઈ ગઈ છે. કોટનની માંગ વધતા સુરતના સિલ્ક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. ભરૂચની રોપેક્સ ફેરી સર્વિસના પેસેન્જર્સે હોબાળો મચાવ્યો છે. દહેજ પોર્ટ પર પેસેન્જર્સને લીધા વગર શિપ રવાના થઈ હતી અને પેસેન્જર્સ રોષે ભરાયા. તેનાથી 5 કાર અને 30 જેટલા પેસેન્જર દહેજ પોર્ટ પર અટવાયા હતા. સંચાલકોએ નિયત સમય કરતા પેસેન્જર મોડા પડતા શિપ રવાના થઈ ગઈ હોવાનું કારણ આપી બચાવ કર્યો. ડમ્પરમાં બેસીને લોકોની જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. વઢવાણના લખતર હાઈવે પરનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. તો માલસામાન ઉપર લોકોને બેસાડીને સવારી કરતો આ વીડિયો વાયરલ થયો. પંચમહાલના કાલોલમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી જોવા મળી. સીએનજી રિક્ષામાં ઘેટાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા અને આ વીડિયો વાયરલ થયો હોવા છતાં તંત્રની આંખ નથી ખુલી. એક્સપ્રેસ સમાચારોમાં આગળ વધતા પહેલા સમય એક બ્રેકનો.
વેલકમ બેક. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવું ક્રેડિટ રેટિંગ જાહેર કરવામાં આવ્યું છે અને ક્રિસેલે કોર્પોરેશનને આપ્યું છે AA+ ક્રેડિટ રેટિંગ. પ્રથમ વખત અમદાવાદને સૌથી ઊંચું AA+ રેટિંગ મળ્યું છે. અમદાવાદને ULB માટે આ સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ મળ્યું. અરબી સમુદ્રમાં ભારે પવનના કારણે માછીમારો મુસીબતમાં મુકાયા છે. 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી ભારે પવન ફૂંકાયો છે તો વલસાડ જિલ્લાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યું છે. ભારે પવનના કારણે 300 જેટલી બોટ પરત ફરી છે. કેન્દ્ર સરકારની જોઈન્ટ સેક્રેટરીની ટીમ પાટણ પહોંચી છે. આ ટીમ અછતગ્રસ્ત વિસ્તારનો સર્વે કરશે. અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠક યોજશે. કૃષિ, ઘાસચારો અને પાણીની સ્થિતિ અંગે તેમાં ચર્ચા કરવામાં આવશે. બનાસકાંઠાના વડગામની શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીને અંગ્રેજી વિષયનો પ્રશ્ન ન આવડ્યો ત્યારે શિક્ષકે ઢોર માર માર્યો. તેના લીધે પગ અને હાથમાં તેને ઘાના નિશાન પડી ગયા છે. વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. બીજી બાજુ શિક્ષક કાનજી ચૌધરી વિરુદ્ધ વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વડગામની કેસરબા જાડેજા શાળાની આ ઘટના. સુરતમાં એક જ દિવસમાં 2 વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. સુરતથી 20 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ માનવામાં આવ્યું હતું. ગોંડલમાં મરચાની આવક સાથે ઊંચા ભાવથી વેચાણ શરૂ થયું છે. દેશભરમાં પ્રખ્યાત ગોંડલના ડબલ પટ્ટો મરચાની આવક શરૂ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે જ 60,000 બોરી આવક સાથે 1400 થી 1700ના ભાવ સાથે વેચાણ થયું હતું. આ મરચા ખરીદવા માટે અન્ય રાજ્યના વેપારીઓએ ધામા નાખ્યા છે. ખરીદીના પ્રથમ દિવસે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી 10 જેટલા ટ્રક ભરી મરચાને રાજસ્થાન રવાના કરવામાં આવ્યા. ઓછા વરસાદના પગલે ઉત્પાદનમાં મોટી ઘટ છે તે પણ સામે આવ્યું અને જેના પગલે આ ભાવમાં 2 ગણો વધારો પણ થઈ શકે છે. મરચાના ભાવ 2,500 થી 3,000 રૂપિયા સુધી મણના થવાની શક્યતા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે 6 બેકરીમાં દરોડા પાડ્યા છે. ક્રિસમસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગે 238 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો. બેટ દ્વારકામાં ભારે પવન અને મોજાના કારણે ફેરી બોટ સેવા બંધ કરવામાં આવી છે. તેને લઈને અનેક યાત્રિકો ફસાયા છે. ભારે પવનના કારણે બોટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવન શાંત થયા બાદ બોટ સેવા ફરી શરૂ કરવામાં આવશે. બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે તો પાલનપુરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત ઠંડા પવન વહી રહ્યા છે તો કેટલાક લોકો સવારે તાપણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠા વિસ્તાર રાજસ્થાનને અડીને આવેલો પ્રદેશ હોવાથી અહીં સતત ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આ તરફ માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં -1 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. તો -1 ડિગ્રી તાપમાનના કારણે માઉન્ટ આબુમાં બરફ જામી જતા પ્રવાસીઓ અટવાયા છે. ઠંડીના કારણે લોકો ઠેર ઠેર તાપણા કરી રહ્યા છે. કચ્છમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. કોલ્ડ વેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોલ્ડ વેવની સીધી અસર કચ્છમાં 5 થી 6 ડિગ્રી તાપમાનનો ઘટાડો નોંધાયો છે તેના પર થઈ. સમગ્ર રાજ્યમાં શીત પ્રકોપનો કહેર યથાવત છે. નલિયા 9.6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઠંડીમાં વધારો થયો છે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ મહોત્સવના અંતિમ દિવસે હજારોની સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા હતા. અંતિમ દિવસે મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું સમાપન થયું હતું. સ્વામિનારાયણ નગરમાં જન્મ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જાણીતી લોકગાયિકા કિંજલ દવેના કાર્યક્રમમાં ફરી પૈસાનો વરસાદ થયો છે. સુરતમાં તેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન થયો છે પૈસાનો વરસાદ. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવસારીમાં આવેલા ચીખલી તાલુકાના વાંજલા ગામે આ તરફ કીર્તિદાન ગઢવીના ડાયરામાં પણ રૂપિયાનો વરસાદ થયો. ગણદેવી એમએલએ નરેશ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ પણ આ ડાયરામાં આવ્યા હતા. કીર્તિદાન ગઢવીના ડાયરામાં તમામ અગ્રણીઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. અંદાજિત 20 લાખથી વધુ રકમનો રૂપિયાનો વરસાદ ડાયરામાં થયો છે.
અમરેલીના જાફરાબાદના દરિયામાંથી માછીમારો બોટ સાથે પાછા ફર્યા હતા. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે બોટો વતન પરત ફરી હતી. જાફરાબાદ બંદર પર આશરે 300 જેટલી બોટ પહોંચી હતી અને પવનની ગતિ અચાનક વધતા માછીમારોને તાત્કાલિક પરત ફરવાનો નિર્ણય લેવો પડ્યો. અમદાવાદમાં ગંદકી કરતા એકમ પર એએમસીએ તવાઈ બોલાવી છે. જાહેરમાં ગંદકી કરતા એકમો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કિચન વેસ્ટનો નિકાલ કરતા એકમોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે આ દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી. સરખેજના નિર્વાણા પાર્ટી પ્લોટ, ગોતાની પૂર્ણિમા કેટરર્સ, જોધપુરના વંદન પાર્ટી પ્લોટ અને સરખેજના 5 શોરૂમને વેસ્ટ નિકાલ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરના તમામ ઝોન દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મુન્દ્રાના મોટા કાંડગરા ગામે મકાઈનો ચારો ખાવાથી 73 પશુઓને ઝેરી અસર થઈ હતી, જેના કારણે 8 ભેંસના મોત થયા હતા. ઘટનાના પગલે ગ્રામજનોએ મુન્દ્રા પશુપાલન વિભાગને જાણ કરી હતી અને ટીમ દોડીને આવી ગઈ હતી. તો પશુઓએ તાત્કાલિક સારવાર અપાતા 65 જેટલા પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા. કચ્છના ભુજમાં આવેલા કોટડા રોહામાં માતાએ 2 બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લીધું. અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરાયું છે અને આ ઘટનામાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે માતાની હાલત ગંભીર છે. માતાને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાઈ છે. બનાસકાંઠાના ધાનેરામાં આવેલ વાછોલ ગામ નજીક દારૂ ભરેલી કારે મારી છે પલટી. પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી. આ દરમિયાન કાર ચાલકે બેફામ ગાડી હંકારી અને કાર પલટી ખાઈ ગઈ. કાર પલટી ખાઈ જતા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત કરી છે. બનાસકાંઠામાં ભૂસ્તર અધિકારીઓએ ડીસાના રાણપુર પાસે બનાસ નદીમાં તપાસ હાથ ધરી. બિન અધિકૃત લીઝ અહીંથી ઝડપી પાડી હિટાચી મશીન સાથે મોટા પ્રમાણમાં વાહનો જપ્ત કર્યા છે. પોલીસના કાફલા સાથે બનાસકાંઠાના ભૂસ્તર વિભાગના અધિકારીઓએ રેડ પાડી અને ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાથી સુરતના કતારગામમાં આવેલી મોબાઈલની દુકાનમાં ₹18 લાખની ચોરી થઈ છે. કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીઓનો ફિલ્મી ઢબે પીછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એક આરોપી બિલ્ડિંગ પરથી કૂદવા જતા નીચે પટકાયો. અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. તેમણે દીકરીના અપહરણ બાબતે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના પગલે 6 શખ્સો દ્વારા વિરદાનભાઈને માનસિક ત્રાસ અપાઈ રહ્યો હતો. તેનાથી કંટાળીને યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. મહેસાણાના ઉમિયાધામ ઊંઝામાં ઉમિયા માતાને અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો છે. સંવત 2033માં યોજાયેલી 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે દર વર્ષે અન્નકૂટનો પ્રસાદ ધરાવાય છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટીને દર્શનનો લાભ લે છે. તો ગુજરાત એક્સપ્રેસમાં હાલ આટલું જ. આગળ અન્ય સમાચારો જોઈ શકશો આપ સહયોગી મિથુન સાથે. મને રજા આપશો. નમસ્કાર.